સમોસાની અંદર ગાયનું માંસ, સમોસાની અંદર કંકર પથ્થર અને સમોસાની અંદર કોન્ડમ કે ચાવેલા ગુટખા નીકળશે એવું ખાનાર વ્યક્તિઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હા, એ વાત તો ખરી છે કે અમુક લોકો ખાવાની વસ્તુઓમાં થૂંકતા, વસ્તુઓ એઠી જૂઠી કરતા અને અશુદ્ધ વસ્તુઓ લોકોને હિન્દુઓને ખવડાવતા હતા. પણ તમને આશ્ચર્ય થશે કે વડોદરામાં સમોસાની એક બહુ જ જૂની દુકાનમાં સમોસામાં ગાયનું માંસ નાખીને વેચવામાં આવતું હતું. કોઈકને શંકા ગઈ તો પોલીસ ફરિયાદ થઈ. તો સાચે જ હુસૈની સમોસા સેન્ટર નામની દુકાનમાં 300 કિલો જેટલું ગાયનું માંસ પકડાયું. એના પછી દુકાન માલિક યુસુફ શેખ અને નઈબ શેખ સાથે 5 કારીગરને જેલમાં નંખાયા. મુદ્દો પૂરો. પણ જેણે સમોસાની સાથે ગૌમાંસ ખાઈ લીધું એનું શું? પુણે સિટીમાં તો સમોસામાં પથ્થર, ચવાયેલ ગુટખા અને કોન્ડમ જેવી વસ્તુઓ નીકળી. એટલે હવે તો હદ થઈ ગઈ નહીં? આઈ ડોન્ટ નો ઇટ્સ અનયુઝડ ઓર યુઝડ, બટ ઇટ હેપન. યુ કેન સર્ચ ઓન યુટ્યુબ ઓર ગૂગલ. હવે ચાલો માની લઈએ કે આ ઘટના કોઈક થોડીક દુશ્મનાવટના કારણે અથવા બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હતી. પણ એના નામ હતા અઝર, મઝર, ફિરોઝ અને નઈમ. સો અંતમાં એક ભલામણ કે આ ઘટનાઓમાં ગુનેગારોના નામ જરાક ફરીવાર જોઈ લેજો. અને હવે બહાર ખાવાનો ચટકો લાગે ને ત્યારે વિચારીને ખાજો કે ક્યાં ખવાય, ક્યાં ન ખવાય. એટલીસ્ટ ખાવાની વસ્તુઓ તો ત્યાંથી ન જ લેવી જોઈએ. ત્યાંથી. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં અવશ્ય લખજો.